યાદ કોની આવે તો કે કેમ આવડે? હેપી બર્થડે. જો આનો આજે બર્થડે છે તો હેપી બર્થડે આપણે કરી લઈએ ને. મમ્મ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો ને? મજામાં જોવા જાવ તો એક તો ફરી એકવાર સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં તમારું. સવારે અત્યારે 11 વાગી ગયા છે ને કીશું અત્યારે શું જમવાનું બનાવવા માંડીએ જોઈ શકો છો તમે. હજુ હમણાં જ જાય સેન્ડો. આ શું ચોટાડ્યું સેન્ડો છે તો ને આ બંને અમારા જો કોલો મોલો. ગુડ મોર્નિંગ તને ગુડ મોર્નિંગ. તને તો ગુડ મોર્નિંગ એમ છે તો તને ગુડ મોર્નિંગ. આમ નો આમ રાખો પપ્પાને. તારી છૂટો બહુ વાયરીનો છે આ તો. ચોકલેટ કોને ખાવી છે? કેવી ખબર પડે જો? તો કાલે રાત્રે તો કેટલા 3 આઈ થિંક 3:30-4 વાગી ગયા હતા સુવામાં. અત્યારે એટલે લેટ થઈ ગયું પણ કાંઈ નહીં. હવેથી રોજ વહેલું જાગવાનું આપણે પ્લાનિંગ કરી લીધો છે કે 9 વાગે જાગી જ જવાનું છે આપણે. એટલે રાતે વહેલા સુવી કે મોડા સુવી પણ સવારે 9 વાગે એટલે મોર્નિંગ થઈ જ જવી જોઈએ આપણી. એટલે કાલથી કન્ટિન્યુ થઈ જશે ને. ખીસું નહીં કાલથી 9 વાગે જાગવું પડશે. ખીસું ને બી કાલે 9 વાગ્યામાં જાગવું પડશે મારે. હારો જોઈને તમે જાગવું તો પડશે જ ને ભાઈ. ને તું શું લેવા આવી હે? શું કરે છે? મરચા. તમે તો જોયા નહીં હોય એમ. કોથમરી, ધાણા ભાજી. શું કહેવાય? ધાણા ભાજી જો અડધી તો ખરાબ થઈ ગઈ અમારે તો. પડી આવું જ કામકાજ અમારે તો. ને અમારે અડધી તો ભાઈ લઈ જ ખરાબ. શું છે તારે? જો કેવી છે વિડીયોમાં એને લીધી ને તો જો તો રાડું નથી પાડી દીધું. હા હું મારી ગાને કરો બહુ કરો. તને કીધું કોઈ બંધ થાય? કોઈ તને કઈ હજી બંધ થાય? બે કેવા છે બે જો. અને આ તમારો દીકરો બહુ સમજદાર છે સેન્ડી તો. આ તો બહુ વાયરો છે. આ બહુ વાયરો છે. તું તો ધ્યાનમાં જ છો. ચેગવા તું તો ધ્યાનમાં જ છો. તું ધ્યાનમાં છે ભાઈબંધ તને હું મારીશ ને ભાઈબંધ. બહુ વાયરો થયો ને તો કેવું બેસી ગયા. તો ચલો ગાઈસ થોડી વાર પછી મળી જાય છે. આપણે દુકાને જવાનું છે. દુકાને મમ્મી પાસે જવાનું છે. મમ્મી પાસે જઈ આવી પછી આપણે મળીએ છીએ. હા મારી જેમ હવામાં જાગીને જો આવી ગઈ દુકાને. હા આવી ગયો છે. આ બોલો જ છે ને આપણે. સરપ્રાઈઝ કરો. હવે બોલ તો સબસ્ક્રાઇબ કરો એમ. હા સબસ્ક્રાઇબ. મને ના આવડે એવું. ખાતા કેમ આવડે? ખાતા આવડે? 2 હાથે આવડે ખાતા જોઈએ. તું 2 હાથે ખાસ કે 1 હાથે? તો ઈ કહીએ 2 હાથે ખાય. બધા 2 હાથે થોડા કે 1 જ હાથે ખાય બધા.
બધા એક જ હશે કઈ જો કીધું ભાઈ અમે જો આમ જો બે આંખે એમને આમ જો કેટલું ખોટું કેટલું બોલાય છે પેલા આમાં તમને રેકોર્ડિંગ તો થઈ જ ગયું છે ને હા કે કેટલા હાથે ખાવાનું કીધું ને બે હાથે ખાવાનું કીધું કે એક હાથે ખાવાનું કીધું કમેન્ટ બે હાથે કીધું એને ભલે જી કીધું હોય, તમે કમેન્ટ કરીને કહેજો કે કેટલા હાથે ખાવાનું કીધું એક હાથે એક હાથે ખાવાનું એમ હવે કે એક હાથે કકા કે બે હાથે ખાવાનું બોલ્યો તો ઈ બોલી બદલી ગઈ બોલી બદલી ગઈ જો 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 આવી ગયું ચલો ઘરે જઈને મળીએ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને લાઈક કમેન્ટ શેર કરते જજો હેપી બર્થડે જો આનો આજે બર્થડે છે તો હેપી બર્થડે આપણે કરી લઈએ ને હે તું ચોકલેટ તો ખવડાવો ઓ ભાઈ ચોકલેટ લેવા ભાઈ આજનો બર્થડે છે તો આપણે વિશ કરી દઈએ ને એ અમારા રોજના કસ્ટમર છે ખબર છે અમારે રોજ આખો જાય ભાગ લેવાનું ચાલુ જ છે અમારે ને આ જો આ અમારા બ્લોગ નમસ્તે રામ રામ ભાઈઓ તો ચલો હવે આપણે થોડી વાર પછી હમણાં જો ચોકલેટ લઈને આવે ને ત્યારે બતાવો તમે મારા આટલું ચોકલેટ લઈને આવી આ મારા આટલું લઈને આવી કોના આટલું લઈને આવી ચોકલેટ મારા માટે લઈને આવ્યું ચાલ આવો હાલે તું ખાઈ જા રિટર્ન તને આપી દો પાછી હે ને તો પછી પાલટી તો લાવો કેક તો ખવડાવો હે તો કેક તો ખવડાવો મને કેક તો ખવડાવો તારો પપ્પા આવે ત્યારે હાલ હાલ ભાઈ ભૂલતી નહીં મને કેક ખવડાવવાનું તો ફાઇનલ ગાઈસ જમવાનું બની ગયું છે આપણું તમને લોકોને બતાવું કે આજે જમવામાં શું શું છે બહુ મજા આવવાની છે આજે ખાવામાં ને કિશુ જો રોટલા લઈને આવે છે આજે તો કિશુને બહુ સારા રોટલા બનાવતા આવડે છે અને આ આપણે છે શેનું શાક છે મઠનું શાક છે ને અહીંયા છે કેરી ને અહીંયા છે બાજરીના રોટલા ને અહીંયા છે તરેલા મરચા તો ચલો ગાઈસ ફૂલ જમવામાં મજા આવવાની છે આજે થેન્ક યુ સો મચ કિશુ થેન્ક યુ સો મચ ને આપણું ટીવી પણ ચાલુ થઈ ગયું છે ટીવી જોતા જોતા અત્યારે મસ્ત મૂવી જોશું કે પબજીનો વિડીયો જોશું મસ્ત જોતા જોતા જમી લઈએ તો ચલો ગાઈસ તમારે જમવું હોય તો તમે પણ આવી જાઓ અને લાઈક કર શેર કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરજો કે બ્લોગ અમારા કેવા લાગે છે નેક્સ્ટ બ્લોગ તમારે કેવો જોઈએ એ પણ કમેન્ટ કરીને બતાવજો તો ચલો ગાઈસ હવે જમી લઈએ પછી આપણે મળીએ છીએ ફાઇનલી ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા છીએ રેડી બી થઈ ગયા છીએ આપણા વિડીયો માટે આજે સુખનો સૂરજ ઉગી ગયો છે ટાઈમ આવી ગયો છે આપણા વિડીયો બનાવવાનો આજે ફાઇનલી તો તૈયાર થઈને તમારો ભાઈ બેસી ગયો છે આજે ને કિશુ મેડમ જુઓ તમે તૈયાર થવા માંડી છે એ બી જોકે એને વિડીયો નથી બનાવવાના પણ એ ખાલી તૈયાર થાય છે કેમ કે વિડીયો શૂટ કરીને પછી આપણે જવાનું છે બહારે તો બહારે થોડું કામ છે એ પણ પતાવવાનું છે તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બહુ મજા આવવાની છે ઉપર વિડીયો શૂટ કઈ રીતે અમે કરી છીએ આ તે એ બધું તમને બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ચલો હવે કિશુ તૈયાર થઈ જાય પછી આપણે મળીએ ડાયરેક્ટ ઉપર ભૂલી ગયા છે બહુ યાદ નથી આવતું હાથ પર કિસ કર લે જલ્દી કિસ મી બેબી આપણે દોરો લપડે છે હટ જોજે પાછળ ચીકુ સેન્ડો કોની યાદ આવે એટલી બધી તેમ ગીત ના બીત યાદ કોની આવે તો કે યાદ શું એક દિવસ તમે મને કીધું ખબર મને જૂનો પ્રેમ મારો યાદ આવી ગયો મને એનો નંબર લઈ દે મને એના જોડે આમ કરાવી દે જૂનો પ્રેમ તો ખવાઈ ગયો હે અત્યારે મેરે સબસ્ક્રાઈબર આ માણસ વ્યક્તિ એવું કહેતું તું મને હવે તારાથી પ્રેમ રહેતો નથી તું અલગ થઈ જા આમ તેમ ટેકનો પૂછડું બોલા બ્લોગ શૂટ કરવામાં બીજું ફાફા મારવા ચલો ગઈ તો આપણે મળીએ પછી આપણે વિડીયો શૂટ કરી દઈએ આ બે તો લડાઈ કરે છે આ બે જો કિશોર નીચે જાય પણ આને ઉતરતા નથી આવડતું એટલે પછી એકઈ નહીં જાય બેમાંથી એકઈ નહીં જાય બેને મનાઈ જાય ઉતરવાની સેન્ડી હજી ઉતરી જાય પણ ઓલા તો ફાઇનલી ગાઈસ વિડીયો શૂટ થઈ ગયા છે લોકેશન જો કેવું મસ્ત હતું હતું લોકેશન બહુ મસ્ત છે લોકેશન બહુ મસ્ત આવ્યું હતું ને વિડીયો શૂટ આપણે કરી લીધા અને થોડા ફોટા બી પાડી લીધા છે
બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જઈશું નીચે ને નીચે જઈને મળીએ છીએ. વિડીયો શૂટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે રોજ મારે વિડીયો આવી જશે. તો હવે ચલો આપણે નીચે જઈએ પછી મળીએ. શું ક્યાં જવાનું? પપ ખાવા. હમ? પપ ખાવા. પેલે તો મને બહુ ભૂખ લાગી છે. પપ લેવા કે ખાવાની? હા લેવા જઈએ હાલો જે ભાઈ જલ્દી હાલો. ઓલા બેને પૂરી દીધા છે હમણાં હંગાત થઈ જાય. અને અમે જઈ દઈએ હવે. ચલો બિસ્કિટ લઈને આવી ગયા છે. રહીશોના હાથમાં છે 600 પી કેટલા 600 માં કેટલું 500 માં પડ્યું ને 665 માં પડ્યું છે. બીજું એના માટે બી લીધી. ચલો ગાઈસ હવે મળીએ. તમને લોકોને રિએક્શન બતાવું. આ જો એના બિસ્કિટ ના એનું શું કહેવાય પેલી ગ્રેવી આવે છે. આ વખતે અલગ લીધી છે કિસ્સે. ના એના બિસ્કિટ છે. તારું છે આ તમારું છે આ તમારું જાય બોલો છે જેક જો આ તારું છે હજી કો આ તારું છે. મમ્મ છે બસ પછી ખાવાના અત્યારે ને પછી મમ્મી આપશે હો. ના કીશું જો વાહ કીશું વાહ નહીં લાગતા બરાબર જો. આપણે ઘરે આવી ગયા ને હવે શું પપ ખાઈ જાઉં. હું એકાદો ખાઈ લઉં. આ બેને પછી રાત્રે એને બિસ્કિટ દઈશું થોડાક ટેસ્ટ કરાવે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. થોડી વાર પછી મળીએ છીએ. તો ગાઈસ રાતે લેટ થઈ ગયું હતું એટલા માટે પછી રાતે સૂઈ ગયો હતો ને પ્રદીપભાઈના ઘરે ગયો હતો. એને થોડું કામ હતું ટીવી ને બધું લગાડવાનું હતું. એ બધું લગાડી દીધું. પછી ઘરે આવી ગયો તો 11:30 12 તો ત્યાંથી જ વાગી ગયા. તો પછી ઘરે આવીને થોડીક પબજી રમી 1-2 ગેમ. પછી આપણે મોબાઈલ જોઈને પછી સૂઈ ગયા. એટલા માટે મેં બ્લોગ એન્ડ નહોતો કર્યો. તો અત્યારે બ્લોગ આપણે એન્ડ કરી દઈએ. તો ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો મળે છે એક નવો બ્લોગ સાથે. ત્યાંથી ટાટા બાય બાય એન્ડ સી યુ.